મિત્રો નમસ્કાર. આજે ઘણા સમયે આપણે પાછા મળીએ છીએ યુટ્યુબના માધ્યમથી. મિત્રો, આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 10 પ્રકરણ 23 જે સામે લખેલું છે માર્ગ, સલામતી અને વાહન ચાલક. મિત્રો, ધોરણ 10ની અંદર 2 પ્રકરણો નવા આપવામાં આવ્યા છે, પ્રકરણ 22 અને પ્રકરણ 23. એમાં 22મા પ્રકરણની સ્લાઇડ દ્વારા રજૂઆત આપણે ઘણા સમય પહેલાં કરેલી છે. ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટમાં મેસેજ મોકલતા હતા કે સર, પ્રકરણ 23ની સ્લાઇડ દ્વારા માહિતી આપો. એટલે આજે મેં અહીંયા સ્લાઇડ દ્વારા માહિતી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે તમારી સામે. મિત્રો, આ પ્રકરણની માહિતી તો મેં આપેલી જ છે, પણ અત્યારે હું સ્લાઇડ દ્વારા તમને આ માહિતી સમજાવવાની કોશિશ કરીશ. તો મિત્રો, મારી આ જે યુટ્યુબ ચેનલ છે એ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આવી અવનવી માહિતી એમને મળતી રહે. ધન્યવાદ. હવે આપણે એક પછી એક સ્લાઇડ દ્વારા ચર્ચાઓ કરીશું આ પ્રકરણને લગતી માર્ગ, સલામતી અને વાહન ચાલક. નેક્સ્ટ. મિત્રો, સામે જો તમને બતાવી છે સ્ક્રીન ઉપર વાહન ચાલકની ફરજો. તો વાહન ચાલકે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય તો જ વાહન ચલાવવું જોઈએ. જો આ પહેલી ફરજ છે. માનસિક રીતે સ્વસ્થ ન હોય અને જો એ વાહન ચલાવવાનો પ્રયત્ન કરે તો ક્યાંક એક્સિડન્ટનો ભય રહે. તો એ બાબત આમાં તમને કહેવા માગે છે. ત્યાર પછી બીજો મુદ્દો, વાહન ચાલકે કોઈ પણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ. મિત્રો, જો આમાં ઘણા ગફલતમાં રહી જતા હોય છે, ધ્યાન કંઈક બીજે હોય અને વાહન ચલાવતા હોય છે, ત્યારે પણ એક્સિડન્ટ થવાનો ભય પૂરો રહે છે. તો આમ પણ થવું જોઈએ નહીં. આ આપણી ફરજ છે. ત્યાર પછી ત્રીજી બાબત, ગ્રીન કલરમાં, વાહન ચાલકે રાહદારીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો વગેરેની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજી અને સાવધાની સાથે વાહન ચલાવવું જોઈએ. 2 માર્કમાં તમને પૂછે કે વાહન ચાલકોની ફરજો જણાવો, ત્યારે આ બધા મુદ્દા તમને બહુ ઉપયોગમાં આવશે. નેક્સ્ટ. એની પછી, વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારે અગવડ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો આ પણ એક મુખ્ય બાબત છે. ત્યાર પછી, પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે વાહન ચાલક સુનિશ્ચિત કરશે. નેક્સ્ટ. એની પછી, મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ, જો આખા ધ્યાન આપજો, હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈશે. જો આ નિયમ છે, બરોબર. મોટરસાયકલ સવાર અને જુઓ તેની પાછળ બેઠેલ વ્યક્તિ. ઘણીવાર આપણે વિચારતા હોઈએ ને, પાછળ બેઠેલાને શું જરૂર પડે કે આ જે ચલાવે છે એ પહેરે જ ઘણું. એવું નથી. જો અહીં લખ્યું છે બંનેએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈશે. ત્યાર પછી, વાહન ચાલક કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં, તો એ ગુનો ગણાય. ત્યાર પછી, કોઈ પણ પ્રકારની ખામીવાળું વાહન
જે ચલાવવાથી વાહન ચાલક કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જોખમાય તેવું વાહન જાહેર માર્ગો પર ચલાવશે નહીં. અને છેલ્લે મોટરસાયકલ કે 3 પૈડાવાળું વાહન ચલાવતી વખતે કે તેમાં મુસાફરી કરતી વખતે સવાર થયેલ વ્યક્તિ અન્ય કોઈ વાહનને પકડશે નહીં કે ધક્કો મારશે નહીં. જુઓ કેટલી બધી મિત્રો મહત્ત્વની સૂચનાઓ લખી છે આમાં. વાહન હંકારતા બિનજરૂરી કે લગાતાર સતત અને શાંત જાહેર કરેલ વિસ્તારમાં હોર્ન ન વગાડવું. ઘણાને ટેવ હોય હોર્ન વગાડવાની કારણ વગરનું, તો આ કરવું જોઈએ નહીં. તો વાહન ચાલકની ફરજો અહીંયા આપણે મુખ્ય જે હતી એ જોઈ. ત્યાર પછી આગળ ડ્રાઇવિંગ લાઇસન્સ. સામે જે મિત્રો ફોટો આપ્યો છે એ ડ્રાઇવિંગ લાઇસન્સનો ફોટો છે, બરોબર. હવે એના વિશે માહિતી આપી છે. જુઓ, કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે પરવાનાની જરૂર પડે છે, અને આ જે પરવાનો છે એ પરવાનાને શું કહેવાય? ડ્રાઇવિંગ લાઇસન્સ કહે છે, બરોબર. ઘણીવાર આપણે પૂછે કે ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે શું? તો કે ગાડી હલાવવા માટે જે લાઇસન્સ હોય એ આટલું આપણે જોઈએ. પણ જુઓ, આનો અર્થ જુઓ, એ એક જાતનો પરવાનો છે, બરોબર. ત્યાર પછી જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાઇસન્સ તમારી પાસે હોવું ફરજિયાત છે. દાખલા તરીકે મોટરસાયકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે તેના પ્રકાર પ્રમાણેના લાઇસન્સની જરૂર પડે છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી આપણે જોઈ. ત્યાર પછી નેક્સ્ટ ચાલો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વય મર્યાદા જાણીએ. હવે એની વય મર્યાદા ક્યારે આ મળી શકે, બહુ અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ, બરોબર. તો જો અહીંયા પહેલું શું લખ્યું છે? 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ મળી શકે છે. ત્યાર પછી 16 વર્ષ કે તેથી વધુ, આ ખાસ ધ્યાન આપજો, ઉંમરની વ્યક્તિને 50 સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રીય વાહન ચલાવવાનું લાઇસન્સ મળી શકે છે. જો 18 વર્ષનું અને 16 વર્ષનું બે લખ્યા છે આમાં, બરોબર. એટલે ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રીય વાહન ચલાવવાનું લાઇસન્સ મળી શકે. જો આ બધાના નિયમો છે. વય મર્યાદા 1 વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહનો ચલાવવાનું લાઇસન્સ મળી શકે. મિત્રો છેલ્લો જે મુદ્દો છે એ એક વાક્ય તરીકે ઘણો ઉપયોગી છે. જો આ છેલ્લે જે હું અહીંયા એરો બતાવું છું એ પીળા કલરનો, બરોબર. એટલે ખાસ ધ્યાનથી જોજો. ત્યાર પછી નેક્સ્ટ આગળ લેન ટ્રાફિક. જો આ ટ્રાફિકનું છે, અહીંયા ચિત્ર તમારી સામે જ આપ્યું છે, બરોબર છે, લેન ટ્રાફિક. હવે એના વિશે થોડી વાત કરીએ. નેક્સ્ટ, માર્ગને જ્યારે વાહન વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે 1 થી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હોય, ખાસ ધ્યાન આપજો, ત્યારે આવા દરેક વિભાગને લેન કહેવાય છે. જો બરોબર, લેનમાં વાહન ચલાવતી વખતે આ નીચે જે બધી બાબતો આપી છે ધ્યાનમાં લેવી જોઈએ. શું શું ધ્યાનમાં લેવું જોઈએ? જુઓ, પહેલું, હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી ડાબી બાજુની લેનમાં વાહન ચલાવવું જોઈએ. જો આ ખાસ યાદ રાખજો. આ તમને એક વાક્ય તરીકે કે ખાલી જગ્યામાં ઉપયોગી થાય, આમાંથી પૂછીએ કે આ પેરેગ્રાફમાંથી,
એટલા માટે આ મહત્વનું છે છેલ્લું. ત્યાર પછી વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ અને લેન બદલવાની જરૂર જણાય તો અગાઉથી યોગ્ય સિગ્નલ આપીને સલામત જણાય ત્યારે જ લેન બદલવી જોઈએ. મિત્રો સમજાણું વિશે બરોબર. ત્યાર પછી છેલ્લે જે ગ્રીન કલરમાં લખ્યું છે એ જોઈએ. આ એરો બતાવું છું. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે ચિહ્નિત કરવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલક તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. ખ્યાલ આવી ગયો? આ પ્રકારની લેનમાં અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકાય નહીં. ઉદાહરણ તરીકે લખ્યું છે જો, જેમ કે ફક્ત દ્વિચક્રીય વાહનો માટેની લેનમાં મોટરકાર કે ભારે વાહનો ચલાવી શકાય નહીં. બરોબર છે? દ્વિચક્રીય વાહનો માટેની જે લેન હોય એમાં મોટરકાર કે ભારે વાહન ચલાવી શકાય નહીં. તો આ બધું ધ્યાન રાખવાની જરૂર છે. બરોબર છે? લેન ટ્રાફિકમાં. ત્યાર પછી નેક્સ્ટ લેન ટ્રાફિકમાં જ આગળ, જ્યારે કોઈ માર્ગને ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા વડે વિભાજિત કરવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલક તે પટ્ટાની અંદર જ વાહન ચલાવશે. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. અને સળંગ ઊભા પટ્ટાને ઓળંગશે નહીં. જો કેટલી સરસ માહિતી સમજાવી છે. આ માત્ર પરીક્ષા પૂરતું નથી, આ કાયમ માટે ઉપયોગી છે. તમે પણ ભવિષ્યમાં 2 વ્હીલ કે 4 વ્હીલનો ઉપયોગ કરશો તો તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે મારે આ સ્લાઇડ દ્વારા તમને માહિતી આપવી પડી. બાકી લેક્ચર તો મેં આપેલું જ છે આ પ્રકરણનું, પણ સ્લાઇડ દ્વારા માહિતી નહોતી એ મેં તમને અત્યારે આપી છે. હવે એની પછી જુઓ, વાહન ચાલક આગળ કોઈ અવરોધ હોય તે સિવાય માર્ગ પર ચિહ્નિત ઊભા સળંગ પીળા કે સળંગ સફેદ પટ્ટા ઉપર વાહન ચલાવશે નહીં. જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા અંકિત કરેલ હોય, આ એક ધ્યાન આપજો, ત્યારે તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળના વાહનને ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકશે. પણ જો હવે ધ્યાન આપજો, ઓવરટેક કર્યા બાદ તરત જ તેણે પોતાની મૂળ લેનમાં સલામત રીતે પરત આવી જવાનું રહેશે. તો લેન ટ્રાફિકની મહત્વની બાબતો આપણે અહીંયા જોઈ મિત્રો. ત્યાર પછી ચોકડી અને ગોળાઈ. ચોકડી પડતી હોય ને, ચોકડી અને ગોળાઈ પર ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં ધ્યાન રાખવાની બાબતો બહુ અગત્યની માહિતી આ પણ છે. પાછળના ભાગમાં જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ચોકડી અને ગોળાઈ પર ધ્યાન રાખવાની બાબતો. હવે એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ જુઓ. જ્યારે આપણું વાહન ચોકડી, જો કાઉન્સમાં લખ્યું છે 4 રસ્તા, જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવું જોઈએ. કેમ કે બધી બાજુથી વાહન નીકળતા હોય, બરોબર ને, એટલે ધીમું પાડી દેવું જોઈએ. ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. જુઓ, બહુ સરસ માહિતી લખી છે. ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલક જરૂરી સંકેતો બતાવશે. અને છેલ્લે ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહેશે. તો ચોકડી અને ગોળાઈ પર ધ્યાન રાખવાની બાબતો. જો મિત્રો, ઘણું બધું આપણને આમાં સમજાવવામાં આવ્યું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે સમજાવ્યું છે. આ બધા મુદ્દા વિશે આપણને માહિતી આપી છે. એટલા માટે આ બહુ અગત્યનું અને મહત્વનું છે. હજી પણ કહું છું, માત્ર પરીક્ષા પૂરતું નહીં, કાયમ માટે ઉપયોગમાં આ આવશે. એટલે બરોબર આ નિયમો ધ્યાન રાખજો. ત્યાર પછી નેક્સ્ટ
હવે આવે છે હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્ત્વ. એ આપણે સમજતા નથી મિત્રો. અહીંયા જે ફોટો આપ્યો છે, હેલ્મેટનો ફોટો આપ્યો છે. હેલ્મેટનું મહત્ત્વ પહેલાં આપણે જોઈએ અને પછી સીટ બેલ્ટનું. ફોર વ્હીલમાં મુસાફરી કરતા હો, ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે સીટ બેલ્ટ ફરજિયાત હોવો જોઈએ. ડ્રાઈવરે પણ, જે ડ્રાઇવિંગ કરતો એ વ્યક્તિએ પણ, અને એની બાજુમાં બેઠેલી છે એ વ્યક્તિએ પણ એ ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ હોવો જોઈએ. ટુ વ્હીલ ઉપર હેલ્મેટ અને ફોર વ્હીલમાં સીટ બેલ્ટ. ક્યારેય પણ હાઈવે પર હેલ્મેટ વગર ટુ વ્હીલ ચલાવાય નહીં અને ક્યારેય પણ હાઈવે પર સીટ બેલ્ટ લગાવ્યા વગર ફોર વ્હીલ ચલાવાય નહીં. એટલે હેલ્મેટ અને સીટ બેલ્ટ આ બંનેની માહિતી આમાં લખેલી છે. તો પહેલાં આપણે હેલ્મેટની વાત કરીએ. જ્યારે દ્વિચક્રી વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે. દ્વિચક્રીય એટલે કે સ્કૂટર, ટુ વ્હીલર. જો આવા વ્યક્તિનું માથું રસ્તા પર કે અન્ય કોઈ વસ્તુને અથડાય તો માથાની આગળ તરફની ગતિ અટકી જાય છે, પરંતુ મગજ તેનું આગવું દળ હોવાના કારણે પોતાની ગતિ ચાલુ રાખે છે અને ખોપરીની અંદરની બાજુ સાથે ટકરાય અને એ પાછું પડે છે અને તેની વિરુદ્ધના ખોપરીના ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારની અથડામણથી માથામાં મિત્રો જે ગંભીર ઈજાઓ થાય છે એને કારણે એનું મૃત્યુ પણ નીપજી શકે છે. અને એટલા માટે માથા પર નિયમિત ધોરણોનું હેલ્મેટ પહેરવાથી આવી ગંભીર ઈજાઓથી આપણે બચી શકીએ છીએ અને મગજને પણ ગંભીર ઈજાથી બચાવવાનું છે. તો અહીંયા હેલ્મેટના મહત્ત્વની આપણે વાત કરી. મિત્રો, 23મો આખું પ્રકરણ આ સ્લાઇડમાં લઈ લીધું છે. ક્યાંય અલગ ભાગ પાડ્યો નથી. એટલે 2-3 વખત આ જોજો, બરોબર? એટલે તમને એ મુદ્દાઓ યાદ રહી જશે. ત્યાર પછી છેલ્લી માહિતી, સીટ બેલ્ટનું મહત્ત્વ. ઓલું કયું હતું? હેલ્મેટ. હવે કયું આવ્યું? સીટ બેલ્ટ. હવે એમાં જોઈએ, માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. માર્ગ અકસ્માતના કિસ્સામાં મોટર કાર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઇજાથી બચાવવા માટે સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે. ચાલકે, મુસાફરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને વાહનનો અકસ્માત થાય તો જુઓ શું થાય. તેમની કારના અંદરના ભાગો જેવા કે સ્ટીરિંગ વ્હીલ સાથે, વિન્ડસ્ક્રીન સાથે અથડાઈ શકે છે અને એના પરિણામે શરીરના બાહ્ય ભાગ તેમજ આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચી શકે છે અને જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. અને એટલા માટે સીટ બેલ્ટ જરૂરી છે. જો સીટ બેલ્ટ પહેરેલ હોય તો આવા અકસ્માતના કારણે થતી જીવલેણ ઈજાઓ નિવારી શકાય છે. તો મિત્રો, આ છેલ્લા મુદ્દામાં આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્ત્વ વિશેની વાત કરી. એની સાથે આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયમાં ખાલી જગ્યા એક વાક્ય બધું આપેલું છે. એ આના આધારે જ તમને જવાબ મળી રહેશે. એટલે બરાબર ધ્યાન આપીને તૈયાર કરજો. ધન્યવાદ. અહીંયા હું આ માહિતી પૂર્ણ કરું છું. હવે તમારું કામ શરૂ થશે આ માહિતી તૈયાર કરવાનું. મિત્રો, બીજી કોઈ નવી માહિતી સાથે આપણે ફરી પાછા મળશું. ધોરણ 10ના દરેક પ્રકરણના વિડીયો YouTube પર મૂકેલા છે. મિત્રો, માત્ર પાઠક મધુસૂદન
લખી અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આ બધી માહિતી તમને મળી રહેશે. ધન્યવાદ.